જાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ। જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટને લઈ વિરોધ। સર્વે નંબર જૂનો 97 નવો 59 સરકારી જમીનમાં એરપોર્ટ ખસેડવા બાબતે વિરોધ। શારદા ગામમાં સર્વે નંબર 26ની જમીનમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે હાથ ધરાતા ખેડૂતો દ્વારા વિરોધ કરાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો। દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરમાં જમીન સંપાદન બાદ હવે એરપોર્ટમાં જમીન જશે તો ગુજરાન કેવી રીતે ચલાવવું? ખેડૂતો કંઈ પણ થાય, ખેતી લાયક જમીન નહીં આપીએ ખેડૂત। જો ડોમેસ્ટિક એરપોર્ટ બનશે તો જાન પણ આપી દઈશું, પણ જમીન નહીં આપીએ ખેડૂત। સર્વે પર આજે સર્વે આવ્યા હતા, એમાં અમારે કયા મહિનાની 14, 15 અને 16 તારીખે એરપોર્ટ ઓથોરિટીવાળા સર્વે કરાવ્યા અને અમે ટાટાગોળામાંથી સર્વે બંધ કરાવ્યું। એના પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબ અમારી જોડે ટાટાગોળા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને તે વખત અમને ખાતરી આપી કે અમે ટાટાગોળાનો સર્વે નંબર 97 સિવાય બીજી જમીન તમારી લેવાના નથી। તેમ છતાં ગઈકાલે સર્વેવાળા આવ્યા અને શારદાનો 26 નંબર લઈને આવ્યા, ત્યારે અમે એ લોકોને વિરોધ કર્યો અને સર્વે કરવા દીધું નથી। ફરી આજે તંત્ર 5-6 ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર 97 તમે સર્વે કરો, બાકી અમે સર્વે કરવા દેતા નથી, બાકી કાં તો અમને ખાતરી આપો। ત્યારે ડીવાયએસપી મામલતદાર ઓફિસમાંથી, કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માંગતા નથી। એટલે અમે સર્વે નંબર 26થી સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને બળજબરીથી સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે અને આવનાર સમયમાં 26 તો ઠીક છે, પણ બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે સતત વિરોધ કરતા રહીશું। આજે કોણસી જમીનનો સર્વે કરવામાં આવ્યો છે? આજે જે સર્વે કર્યું એ શારદાનો જંગલનો સર્વે નંબર 26 અને ટાટાગોળાનો સર્વે નંબર 97નો સર્વે કરવામાં અને એમાં રનવેનો